અમે કલેક્ટરશ્રી તથા સરકારશ્રીને રજૂઆત કરવા માટે એટલા માટે આવ્યા છીએ કે અમારે જે ગઢકા જે ભરૂડીના ટોલ નાકાથી હીરાસર એરપોર્ટ સુધી જે 6 લેન વે ગ્રીન કોરિડોર જે નીકળી રહ્યો છે તેમાં અમારા ગઢકામાં 80 એકર 80-85ની આડેગાળે અને વીઘામાં વાત કરીએ તો 200થી 250 વીઘા જે જગ્યા સંપાદન થઈ રહી છે એના માટે અમે આવ્યા છીએ। અને અમારા ખેડૂત જે મુખ્યત્વે ખેતી માટે જ ખેતી ઉપર જ પોતાનું ગુજરાન ચલાવતો હોય, આત્મનિર્ભર એના માટે હોય છે અને અમારા ગઢકામાં બીજો કોઈ એને કોઈ બિઝનેસ કે એવું કોઈ વેપાર ધંધા કોઈ હોતા નથી। એટલે અમે મુખ્યત્વે અમારી રજૂઆત એ છે કે જે રોડ નીકળી રહ્યો છે એની જે બજાર વેલ્યુ જે છે એના પ્રમાણે સરકારશ્રીની રજૂઆત છે કે બજાર વેલ્યુ પ્રમાણે એનો ભાવ દેવામાં આવે। અને જે રોડ નીકળી રહ્યો છે, દાખલા તરીકે જે રોડ નીકળી રહ્યો હોય તો એક ખેતીની વચ્ચેથી જો રોડ નીકળતો હોય તો ખેડૂત એકઈ સાઈડ ખેતી કરી શકે એમ ના હોય। એટલા માટે અમારે સરકારશ્રીને મુખ્ય રજૂઆત એ છે કે આનું નિરાકરણ થાય અને વ્યવસ્થિત આનું ટૂંકમાં વેલ્યુએશન પ્રમાણે, જમીન વેલ્યુએશન પ્રમાણે એનું માર્કેટ વેલ્યુ પ્રમાણે એનું વળતર ચૂકવવામાં આવે। અમારી મુખ્ય રજૂઆત 80 એકર જમીન છે, 80થી 85, 200-250 વીઘાની આડેગાળે છે અને એની અમારે માર્કેટ વેલ્યુ અત્યારે જે જૂનો ગઢકામાં કોઈ પણ જે દસ્તાવેજ થયો હોય એના પ્રમાણે અમને ભાવ ચૂકવવામાં આવે। દસ્તાવેજ માર્કેટ વેલ્યુ પ્રમાણે, જંત્રી પ્રમાણે નહીં, માર્કેટ વેલ્યુ પ્રમાણે માંગ ના સરકારશ્રી માંગ સ્વીકારે જ છે, પૂરો વિશ્વાસ જ છે કલેક્ટરશ્રી ઉપર અને સરકારશ્રી ઉપર જમીન સંપાદન। એટલે અમને એવો વિશ્વાસ છે કે ભાઈ અમારી જે નાના ખેડૂત છે એની માંગ સ્વીકારવામાં આવે।